આ તરફ સોમનાથ મંદિર નજીક ગટરના પાણી ઉભરાયા છે। સાગર દર્શન તરફ જતા રસ્તા પર આ ગટરો ઉભરાઈ છે। યાત્રીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। વેરાવળ નગરપાલિકાની બેદરકારીથી આ યાત્રીઓ પરેશાન થયા છે। છાશવારે ગટરો ઉભરાતી હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। એ સોમનાથ મંદિર કે જેની આસપાસ મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। આ મંદિરને વધુ સુશોભિત કરવા માટે અલગ અલગ જગ્યાએ ડેમોલેશન હાથ ધરીને ક્લીન કરવામાં આવ્યું, પરંતુ સ્થિતિ એવી છે કે અહીં ગટરોના પાણી હાલના સમયે ઉભરાતા જોવા મળી રહ્યા છે। રાકેશ પરડવા પાસેથી વધુ વિગતો મેળવીએ। જી રાકેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી અહીં ઉડીને સામે આવી રહી છે। આ દ્રશ્ય આજકાલના નથી, છાસવારે આવા દ્રશ્ય સર્જાતા હોય છે। જે સોમનાથ મંદિરના જે સાગર દર્શન તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર અવારનવાર ગટરના પાણી ઉભરાતા જોવા મળે છે અને જે અહીં દેશ વિદેશથી જે પ્રવાસીઓ યાત્રિકો આવે છે તે આસ્થાભેર ભગવાન સોમનાથના દર્શન કરવા જતા હોય છે, પરંતુ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાના કારણે તેઓની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય તેવું સામે આવી રહ્યું છે। પાલિકા તંત્રને સ્થાનિક લોકો દ્વારા પણ અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકાનું જે ગંભીર અને ઘોર બેદરકારી ભર્યું તંત્ર છે તે આ સમસ્યાનો ઉકેલ લાવતું નથી અને યાત્રિકો છે તે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।